જંક ફૂડને જાકારો. શરીરને તમે બળવાન બનાવો, જંક ફૂડને દૂર ભગાવો. જંક ફૂડ એવી ખાદ્ય ચીજ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક અને જલ્દીથી ચરબી વધારતું ફૂડ. આ જંક ફૂડ કોઈ પણ રીતે શરીરના સ્વાસ્થ્ય માટે સારું નથી. તેમાં ઓછા પોષક તત્વો હોય છે. તે આપણા શરીરની સિસ્ટમ માટે ખૂબ જ હાનિકારક એવા તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ખાંડ, મીઠું અને ખરાબ કોલેસ્ટ્રોલ જે આપણા સ્વાસ્થ્ય માટે ઝેરી છે, જે કબજિયાત અને અન્ય પાચન વિકૃતિઓનું કારણ બને છે. સરસ સ્વાદ અને રાંધવામાં સરળ હોવાને કારણે જંક ફૂડ એટલી લોકપ્રિયતા મેળવી છે. પોલી બેગમાં પેક કરીને બજારમાં ઘણા રેડીમેડ જંક ફૂડ ઉપલબ્ધ છે. મોટાભાગના લોકો તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે આવા તૈયાર ખોરાક પર નિર્ભર હોય છે. સમગ્ર વિશ્વમાં જંક ફૂડનો વપરાશ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જે ભવિષ્ય માટે સારું નથી. દરેક વય જૂથના લોકો જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. તેમના સારા દિવસની પાર્ટી જેવી કે જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ કે કોઈ અન્ય પાર્ટીમાં તેમના પરિવાર સાથે માણે ત્યારે આ જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. ત્યારે ધીમે ધીમે ત્યાં આદત બની જાય છે. વેફર્સ, ચિપ્સ, નૂડલ્સ, કેક, બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, ચાઇનીઝ ડીશ વગેરેના અન્ય ફૂડ બજારમાં ઉપલબ્ધ છે. યુવા પેઢી તથા બાળકોમાં જંક ફૂડ ખાવાનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. તેના કારણે કેન્સર જેવી ખતરનાક બીમારી જોવા મળે છે. તેમજ નાની ઉંમરે ડાયાબિટીસ, બીપી જેવી બીમારી જોવા મળે છે. અને મેદસ્વીપણાની બીમારી જંક ફૂડના સેવનથી ખૂબ જ વધી રહી છે. નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે નિયમિત રીતે ફળો અને શાકભાજી ખાવાથી આપણા શરીરને રાહત મળે છે અને આપણા શરીરને રોગોથી બચાવવામાં મદદ મળે છે. अगर आपको जिंदा रहना है तो आपको अपने शरीर की देखभाल खुद ही करनी पड़ेगी. जिस मनुष्य के पास स्वास्थ्य नहीं, समझो उसके पास सब कुछ और कुछ भी नहीं. हर मनुष्य अपना स्वास्थ्य खुद ही बनाता है. स्वास्थ्य सबसे बड़ी संपत्ति है. जय हिंद, जय भारत.